ગાંધીનગરના સચિવાલય ગેટ નંબર 1 પાસે વ્યાયામ શિક્ષકોએ આજે આંદોલન અને ધરણા કરી સૂત્રોચ્ચાર પોકારતા હતા અને સચિવાલયમાં પ્રવેશ કરવાની પેરવી કરતા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું અને પોલીસે ટીંગાટોળી કરી તમામ વ્યાયામ શિક્ષકોની અટકાયત કરી હતી. હવે ગાંધીનગરથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીનો મામલો આજે આક્રોશ સાથે સપાટી ઉપર આવ્યો હતો. વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ સાથે આજે વિરોધ પ્રદર્શન ચાલુ કરવામાં આવ્યું હતું. વિધાનસભાના ગેટ નંબર 1 પાસે આંદોલનકારીઓ પહોંચી જઈ સૂત્રોચ્ચાર કરી ધરણા કરી અને સચિવાલયમાં પ્રવેશ કરવાની પેરવી કરતા હતા ત્યારે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે ટીંગાટોળી કરી અને એક આંદોલનકારીઓને વાહનમાં મોકલી આપ્યા હતા અને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં છે. મોટી સંખ્યામાં વ્યાયામ શિક્ષકો જે આંદોલન કરી રહ્યા છે તેમની અટકાયત કરવામાં આવી હતી. ખાસ કરીને સૂત્રોચ્ચાર પોકારી સરકારનું ધ્યાન ખેંચવા માટે સચિવાલયના ગેટ નંબર 1 પાસે આક્રોશ વ્યક્ત કરતા હતા ત્યારે આ ઘર્ષણ સર્જાયું હતું.